હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે બનાવીશું આપણે ઇડલીનું બેટર। એના માટે મેં અહીંયા આગળ તમે જોઈ શકો છો 1 કિલો ચોખા લીધા છે। તો મેં 300 ગ્રામ આમાં અડદની દાળ લીધી છે, જે વ્હાઈટ આવે અડદની દાળ છોડા વગરની, જે તમારે અનાજ કરિયાણાના ત્યાં આસાનીથી મળી જશે, તે લીધી છે મેં અહીંયા આગળ તમે જોઈ શકો છો। આ મેં ચોખા 7 થી 8 કલાક માટે પલાળી દીધા હતા અને આ સરસ આપણા ચોખા પલળી ગયા છે અને દાળ પણ આપણી સરસ પલળી ગઈ છે। હવે આપણે આને સરસ પીસવાનું છે। તમે જોઈ શકો છો મેં ચોખાની મેથીના દાણા નાખ્યા હતા। 1 ચમચી મેથીના દાણા નાખ્યા છે। આપણે મેથીના દાણા નાખવાથી આનો સ્વાદ બહુ સરસ લાગે છે। 1 ચમચી આપણે આમાં મેથી નાખી હતી। જ્યારે મેં ચોખા પલાળ્યા હતા ત્યારે જ મેં આમાં મેથીના દાણા નાખી દીધા હતા। હવે આપણે આને અલગ અલગ પીસવાનું છે। મેં અલગ અલગ જ પલાળ્યું હતું। જ્યારે પણ તમે પલાળો દાળ કે ચોખા ઇડલી માટે તો અલગ અલગ જ પલાળવાનું છે। હવે આને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં પીસી લઈએ। અહીંયા આગળ મેં મિક્સર જાર લઈ લીધું છે। હવે આપણે થોડા થોડા ચોખા નાખીને આપણે પીસી લઈએ। જરૂર પ્રમાણે આપણે પાણી નાખવાનું છે। પહેલાં જ પાણી નહીં નાખી દેવાનું। જો પહેલાં આપણે વધારે પાણી નાખી દઈશું તો આપણું ચોખા જે છે તે પીસાય નહીં। એકદમ આપણને સ્મૂથ પીસવાનું છે। હવે આપણે આને પીસી લઈએ। આપણે જોઈ લઈએ કે પીસાયું છે કે નહીં। તમે જોઈ શકો છો આમાં મેં પાણી નહોતું નાખ્યું, પણ જે આપણે ચોખા પલાળીએ તેમાં પાણી રહેલું હોય છે, એટલે મેં આનામાં પહેલાં પાણી નહોતું નાખ્યું। તમે જોઈ શકો છો હજુ થોડુંક દરદરું છે, આપણે હજુ થોડુંક પાણી નાખીશું અને હવે આને ફરી પીસી લઈએ અને જોઈ લઈએ આપણે। તમે જોઈ શકો છો આપણા ચોખા સરસ પીસાઈ ગયા છે અને આ રીતના મેં એકદમ સ્મૂથ બેટર તૈયાર કર્યું છે। આ રીતના આપણે બધા ચોખાને પીસી લઈએ, પછી આપણે દાળ પીસીશું। મેં બધા ચોખાને પીસી લીધા છે। હવે આપણે દાળ પીસી લઈએ। આ રીતના આપણે જે રીતના આપણે ચોખા પીસ્યા છે એ જ રીતના આપણે બધી દાળને પીસી લઈએ। આ રીતના આપણે બધી નાખી દઈશું અને એમાં જે પાણી છે એ મેં સરસ ધોઈને ચોખ્ખું લીધેલું છે, એટલે એ પાણી પણ મેં આમાં નાખી દઈશ અને આને પણ આપણે સરસ પીસી લઈએ। આપણે જોઈ લઈએ, તમે જોઈ શકો છો આપણી દાળ સરસ પીસાઈ ગઈ છે। એકદમ સ્મૂથ મેં પીસી છે દાળ। આપણને આ જ રીતના પીસેલી દાળ જોઈએ છે। હવે આપણે દાળને ચોખામાં મિક્સ કરી દઈશું। આ રીતના બધી દાળ આપણે આમાં નાખી દઈશું, જેમાં મેં ચોખા પીસીને નાખ્યા છે। અને હવે આપણે આને સરસ મિક્સ કરવાનું છે। આ રીતના તમે જોઈ શકો છો દાળ ને ચોખાને આપણે સરસ હલાવવાનું છે, આ રીતના એક જ ડાયરેક્શનમાં। તમે જોઈ શકો છો મેં સરસ મિક્સ કરી દીધું છે। અને મિક્સ કરવું ખૂબ જરૂરી છે। એક જ ડાયરેક્શનમાં તમારે 1 થી 2 મિનિટ આ રીતના હલાયા કરવાનું છે। અને હવે આપણે આને આથો લાવવા માટે 10 કલાક માટે એને રેસ્ટ આપવાનો છે, જેથી સરસ આથો આવી જાય। જો ઇડલીમાં આથો આવે તો જ ઇડલી ખાવામાં સરસ લાગે છે, એટલે આને મોટા વાસણમાં જ રાખવું। જ આથો આવશે તો આપણો ઠેક ઉપર સુધીના બેટર આવી જશે, એટલે આના માટે જ્યારે પણ તમે વાસણ લો તો મોટું જ લેવાનું। અને હવે આપણે આને ઢકીને 10 કલાક માટે રહેવા દઈએ। પણ 10 કલાક થઈ ગયા છે, જોઈ લઈએ। તમે જોઈ શકો છો કે આપણું કેવું સરસ આથો આવ્યો છે। જોઈ શકો છો તમે કેવો સરસ આથો આવ્યો છે। આ રીતના જો આથો આવે તો ઇડલી એકદમ સોફ્ટ બને છે અને ખાવામાં પણ એકદમ સરસ લાગે છે। મેં આને 10 કલાક માટે રહેવા દીધું હતું। ઉનાળો છે એટલે 10 કલાકમાં થઈ ગયું। જે ઉનાળો ના હોય તો આપણે વહેલો આથો આવતો નથી। હવે તમે જોઈ શકો છો કેવો સરસ આથો આવ્યો છે ને એકદમ સરસ આપણી જાળીદાર ઇડલી થશે। હવે આને આપણે સરસ એક જ ડાયરેક્શનમાં આ રીતના ફેટવાનું છે। તમે જોઈ શકો છો મારે પાણીની જરૂર નથી। જો તમારે આ સમય જાડું થઈ ગયું હોય તમારું બેટર તો તમે આ સમય આમાં પાણી નાખી શકો છો।
તમે જોઈ શકો છો આ રીતના એકદમ સ્મૂથ પડે એ રીતનું આપણને બેટર જોઈએ છે. હવે આપણે આમાં મીઠું નાખી દઈશું. જો તમારે બધું વાપરવાનું ના હોય તો તમારે જેટલું વાપરવાનું છે એટલામાં મીઠું નાખવાનું. મારે બધું વાપરવાનું છે એટલે હું બધામાં મીઠું નાખી દઈશ. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને થોડો આપણે બેકિંગ સોડા નાખી દઈશું. વધારે નથી નાખ્યો મેં, થોડોક જ નાખવાનો છે અને આને સરસ આપણે મિક્સ કરી લેવાનું છે આ રીતના. તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ ફ્લફી થયું છે ને એકદમ સ્મૂથ થયું છે. આ રીતનું જ જોઈએ છે આપણને. હવે આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ. મેં અહીંયા આગળ બાફવા માટે ઇડલીનું જે કુકર આવે તે મૂકી દીધું છે સ્ટીમર, અને મેં ગેસને ફાસ્ટ રાખ્યો છે. અને આપણે જે ડાઘા ના પડી જાય ને, આપણું કારું સ્ટીમર ના પડી જાય એના માટે મેં એક લીંબુ નાખી દીધું છે અને ગેસ ફાસ્ટ કરી દીધો છે. હવે આપણે ઇડલી ભરી દઈએ. મેં આ રીતના ઇડલીનું સ્ટેન્ડ લઈ લીધું છે. હવે આપણે એક બ્રશની મદદથી નીચે ગ્રીસ કરી લઈશું તેલ લગાવીને. આ રીતના આપણે ડાઘામાં તેલ લગાવી લઈશું. હવે આપણે થોડું થોડું આમાં બેટર નાખી દઈશું. આ રીતના આ ઇડલી ખાવામાં એકદમ સોફ્ટ થશે અને ખાવામાં પણ એકદમ સરસ લાગશે. તમે આ રીતના ઇડલીનું બેટર બનાવીને જરૂરથી ટ્રાય કરજો. તમારું બેટર પણ એકદમ સરસ થશે. જો તમારે શિયાળો હોય તો આને વધારે આથો લાવવાની જરૂર છે. શિયાળામાં વહેલો આથો આવતો નથી. આ રીતના આપણે બીજી પણ ઇડલી ભરી લઈશું. જોઈ શકો છો મેં 2 ઇડલી સ્ટેન્ડમાં ઇડલી ભરી લીધી છે. હવે આપણે આમાં મૂકી દઈએ. આ રીતના આપણે મૂકી દઈશું અને આને આપણે 10 મિનિટ સુધી ફાસ્ટ ગેસ પર જ થવા દેવાનું છે. ગેસને ધીમો નથી કરવાનો. 10 મિનિટ સુધી આને ફાસ્ટ ગેસ પર થવા દઈએ. આપણે 10 મિનિટ થઈ ગઈ છે. આપણે જોઈ લઈએ. તમે જોઈ શકો છો આપણી ઇડલી એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે. અને આપણે ચેક કરીએ તો તમે જોઈ શકો છો એકદમ ક્લીન આપણું ચાકુ નીકળે છે. જરાક પણ ચીપકતું નથી. એટલે આપણી ઇડલી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આને આપણે બહાર કાઢી લઈએ. આ રીતના અને જો તમારે આમાં પાણી ના હોય તો તમારે બીજું 1 ગ્લાસ પાણી નાખી આલવાનું અને પાણી ચેક કરતું રહેવાનું, ને તો નીચે આપણે બળી જશે. એટલે આમાં તમારે જ્યારે પણ તમે બીજી ઇડલી મૂકો ત્યારે પાણી ચેક કરતું રહેવાનું છે. આપણે એક સ્પૂનની મદદથી આને કાઢી લઈએ. તમે જોઈ શકો છો એકદમ સરસ ને એકદમ આસાનીથી આપણી ઇડલી નીકળી જશે ને એકદમ સોફ્ટ થઈ છે અને ખાવામાં પણ એકદમ સરસ ને એકદમ વ્હાઈટ ઇડલી થઈ છે. હવે આને આપણે એક પ્લેટમાં લઈ લઈએ. આ રીતના તમે જોઈ શકો છો એકદમ સરસ સહેલાઈથી ઇડલી નીકળી જશે આપણી. તમે આ જ રીતના બનાવશો તો તમારી ઇડલી ખાવામાં પણ એટલી સોફ્ટ અને એટલી સ્પોન્જી લાગશે. તમે આ રીતના એકવાર જરૂરથી ટ્રાય કરજો. આ રીતના આપણે બધી ઇડલીને કાઢી લઈએ. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણી બધી ઇડલી બનીને તૈયાર થઈ ગઈ છે. તમે આ જ રીતના બનાવશો તો તમારી ઇડલી એકદમ પરફેક્ટ થશે. તમારું બેટર પણ એકદમ પરફેક્ટ થશે. જે પ્રમાણે મેં ચોખા તમને બતાવ્યા, દાળ બતાવી એ પ્રમાણે જ તમે જો બેટર બનાવશો તો તમારી ઇડલી એકદમ સોફ્ટ ને એકદમ સ્પોન્જી થશે. હું તમને એક તોડીને પણ બતાવી દઉં. તમે જોઈ શકો છો કેવી સરસ આપણી ઇડલી થઈ છે અને ખાવામાં પણ આ ઇડલી બહુ જ સરસ લાગે છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને આ ઇડલી હું સિંગદાણાની ચટણી સાથે પીરસી છે. આ સિંગદાણાની ચટણી છે. તમે દાળ સાથે, નારિયેળની ચટણી સાથે ઇડલીને પીરસી શકો છો. જો આ તમને સિંગદાણાની ચટણીની રેસીપી જોઈતી હોય તો મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો, તો હું તમારી સાથે જરૂર શેર કરીશ.
અને જો તમને આજની મારી રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીને જય શ્રી કૃષ્ણ.